તો પેલા આપણે પાવર બેક લઈ લઈશું, પછી એક મસ્ત મજાનું ચાર્જર લઈ લઈશું આઈફોન નું. આઈફોન. બીજું કઈ ઘડિયાળ પહેરી લીધી? ઘડિયાળ પહેરી લીધી, હાઈકી નાખી દીધું. તો અહીંયા ગોંડલમાં એવું છે કે મારા એક ખાસ મિત્ર છે, એને એક જમવાની હોટલ છે ને, તો આપણે જમવા જવાનું છે. એમની પાસે આપણે લોકેશન બધું મંગવી લીધું છે. હવે ના જઈને સીધા આપણે મળી. તો રામ રામ ને સીતારામ ડાયરા તો અત્યારે એકદમ ફર્સ્ટ ક્લાસ નાયદું આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ, અને આજે આપણે જવાના છીએ જુનાગઢ. એટલે એના માટે આપણે તૈયાર થઈ ગયા છીએ. આપણે થેલા બેલા પણ હવે પેકિંગ એમ કહેવાય કે મોટા ભાગે તો થઈ જ ગયું છે, પણ ચાર્જિંગ ની વસ્તુ હજી લેવાનું બાકી છે. પાવર બેક લેવાનું છે, મોબાઈલ નું ચાર્જિંગ નું દોરડું લેવાનું છે, અને મેકબુક તો આપણે ફાઇનલ ઘરે જ રહેશે. એમાં તારે એડિટિંગ કરવાનું. ઓકે મારે મને એમાં ક્યાં આવડે છે? ના ના. તો રામ રામ ને સીતારામ. પેલા તો બધાને માતા જહોનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો શિવાની ના પપ્પાને ક્યાંક ટૂર માં જવાનું હોય એટલે વેલા તૈયાર થઈ જાય અને સરસ મજાના વેલો તો તૈયાર થઈ જાવ, પણ આપણે સવારમાં નહીં, બપોરે નહીં, બોલો સાંજે પૂરા જઈએ. હાંજે ઈ કેવો અમે પ્લાન કર્યો છે. એટલે તમે સવારમાં ના પોગી દાવ. આમ તો સવારમાં નહીં, 2 કલાકમાં પોગી નો દે, 3 કલાક 4 કલાક 2-3 કલાકમાં આપણે પૂગી જઈશું. ને અમારે અહીંથી એવો પ્લાન છે કે ભાઈ અહીંથી આપણે જુનાગઢ જવાનું છે, તો અહીંથી આપણે વેલા વૈયા જઈએ, એટલે કે સાંજે જ વૈયા જઈએ ને એટલે ના પૂગી જઈએ, પછી ના રૂમ રાખીને રહી જવાનું. પછી સવારે વહેલા જાગીને પછી આપણે જુનાગઢ ચડવાનું છે. ઈ તમારો પ્લાન તમે કહો છો. હજી બધા હારે થઈને જે પ્લાન કરો ઈ પાછો અલગ થાય. જવા વાળા કેટલા? લગભગ 4 થી 5 જણા છે. જવાનું છે તારા મામાજી ના, તમારા મામાજી, મારા મામાજી, તારા મામા ને હારે જ જવાનું છે. બરોબર. ઈ આપડે વાટે છે. આપણે અહીંથી જવાનું છે જસદણ થી મામાની 4 વ્હીલ માં બેસી જવાનું છે, પછી જુનાગઢ ગિરનાર આમ તો શિવાની પપ્પા જવાનું તૈયાર થશે તો મને એમ થશે કે હું પણ તૈયાર થઈ જાઉં, કેમ કે ચોમાસામાં ગિરનાર નો જોયો હોય એને એકવાર જરૂર જોવા જાવ. ચડવા જવું ગિરનાર નહીં, નીચે નહીં, ઉપર જઈને જે કઈ નજારો છે ને કાંઈ જ્યાં કઈ ફિલિંગ આવે ઈ તો હવે શિવાની પપ્પા ના જશે. એટલે આપણે તમારી જેમ બ્લોગ જોઈશ, હું પણ જોઈશ ને તમે પણ જોજો. આપણે કઈ જવા નહીં મળે નહીં. જેવો હું ગિરનાર ચડવામાં અનુભવ ને આનંદ માણીશ એવો તમને પણ હારો મનાવીશ. એવો મારો હોસ્ટેલ નો પ્લાન છે. એવો આનંદ લેવડાવશો અમને. બસ તમને બધાને આનંદ લેવડાવ. ફૂલ કાન આવતી નથી, હબ જોઈ લઈશું. પછી વિડીયો નથી આપતો, આમ પબ્લિક કરો ને તાર જોવાનું. એમાં જોવાના એમ કે શિવાની પપ્પા કેવા મજા કરે છે એમ. હા સારું, હાલો તો શિવાની પપ્પાનો કાંઈક થેલો પેકિંગ કરવામાં આપણે મદદ કરવી થોડીક. લેવાય છે તમારી બધી વસ્તુ? તો શું લેવાય ગયું? હજી બધું આવે ને પણ કીધું પણ ત્યાં કાંઈ મૂક્યું નહીં. તો પેલા આપણે પાવર બેક લઈ લઈશું, પછી એક મસ્ત મજાનું ચાર્જર લઈ લઈશું આઈફોન નું. બીજું કઈ ઘડિયાળ પહેરી લીધી? ઘડિયાળ પહેરી લીધી, હાકી નાખી દીધું. હાકી આમાં લેવાય ગયું. હાકી આમાં આટલી બધી લઈ જવાની હોય, જાણે કે મહિનો રોકાવાનું હોય. આમ ખરો તો તમે કેટલી ખાવાના આવીશું? ના જુનાગઢ નહીં મળે. શિવાની પપ્પા નું આવું કાક પેકિંગ બસ લે હાકી આમ જો એટલી તો હારે લઈ જાય છે. ના 5 જણા થઈ તો 5 ને તેમ કઈ દેશો નહીં. આજ મારું ફેવરિટ છે, ખૂટી જાય. તમે તમારા બનાવીને ખાઓ એમ કીધું હોય તમે. ખૂટવા આવે ત્યારે જો તો તાઉદીન ખવડાવવાના પેલા એમ ને. બહુ વાતો કરે મને ભૂલે જતો. પાવર બેક લઈ લીધો, ચાર્જિંગ નું દોરડું લઈ લીધું, અને આ કપડા લઈ લીધા. અમે કેટલા કપડા લીધા? રૂમાલ, ટાવલ એક રૂમાલ લેવા ગયો, પછી 2 જોડી કપડા લેવા ગયા. કપડા પહેરી એટલે તમને બતાવે. આમાં બ્રશ ને પીસી 2 લેવા ગયું. બ્રશ ને પીસી એક હતા, કોલગેટ નાખી, શેમ્પુ નાખી, જો રૂમાલ આમાં છે લઈ આમ તો જરૂર હા ભરશે તમને. પછી ઓલે ક્યાંક હોટલે ક્યાંક ઉભા રહ્યા હોય તો પછી ઠેલામાં લેવા જશો કરતા ગીસામાં નાખી દો ને, તો ગીસામાંથી કાઢીને હાથ લૂસવા થાય. નકર કેમ લૂસશો હાથ? આમ આપણે જૂનું સાદું ને સિમ્પલ. મને કાંઈ હવે તમને ભૂલા ઠેલો ફરી જાય છે. કેટલા દિનો ટૂર કરવાના હોય એમ. પાહેનું કાકામ અંદર લોજિક શું કેવાય, પાહેનું કાંક ગામડા આવડે છે, પાહેનું કાંક ફરવા લાયક સ્થળ હોય તો ના લેશો. મેન આપણું ટાર્ગેટ છે ગિરનાર. ગિરનાર ને જુનાગઢ બે એક નો થયું, પણ મને ગિરનાર કેવામાં મજા આવે છે. જુનાગઢ જઈને ગિરનાર ચડવાનું એમ નો થાય. ગિરનાર જ કેવાય. હાલો ગિરનાર રાખો ને. હાલો ચંપલ પહેરી જાવ, બૂટ ને પહેરી જાવ. દોડા નથી કરી જાવ, કેમ કે અત્યારે વરસાદી માહોલ છે ને, એટલે દોડા નથી કરી જવા. આપણે છે ને
મારા મામાજીનો છોકરો તેડવા આવ્યો હે હમ એટલે હું ગાડી વાળી લઈ જાઉં. પછી 4 વ્હીલ માં જવાનું છે, પણ અત્યારે ક્યાં સુધી જસદણ સુધી 2 વ્હીલ માં જવાનું થશે. જસદણ થી પછી 4 વ્હીલ માં. તો મજા કરજો. શિવાની બેન વાત કીધી એમ. આયા લેતા હોય શિવાની ને લેતા હોય પછી લઈ જઈશું. હા ઈ જોયા જ રહેશે. મારા પપ્પાએ કેમ ખંભે ઠેલો નાખ્યો છે. દીકરા ભાગી ગયો. અંદર તાર પપ્પા જાય ફરવા છે ને મારા ઢીંગલી હાટુ સરસ મજાના રમકડા લેતા આવજો. રમકડા શિવાની તેલ લેતો. આજ તો માતા ટાટા મામા ટાટા કહી દે બટા. ઓલી શું કેવાય હા કોઈ છે હાકર ઉતાર હોય જુનાગઢ હા ઈ હશે લેતો હશો. પેથા હાકર ઈ લેતા હાલો તે હવે આપણે છે ને ગાડીમાં બેસી ગયા છીએ અને વિજયભાઈ હવે ધીમે ધીમે ગાડી હાલવા દે અને આથી સીધા આપણે જઈ ખાસ ખોલીએ સીધું સસ્તર. ટાટા ટાટા કે દે તાર બાપા ટાટા ફોન કરજો. હાલો તે આપણે ધીમે ધીમે હવે હાલતા થઈ ગયા હવે. તો આપણને હવે ભરતભાઈ કલોરાણા મૂકીને વયા ગયા છે. રસ્તળ રાજુમામાં નતા ગયા, કલોરાણા વયા હતા એટલે અહીંયા જ આપણને ભાઈ તો મૂકીને વયા ગયા છે. અને વિજયભાઈ હવે આપણે ગાડીમાં થેલા મૂકવાનું ને એવું બધું કામકાજ કરે છે, કેમ કે સીટમાં ને એમાં કઈ પકડાશ ન થાય. અને રાજુમામા હવે થેલા ડેકી બેકી પેક કરીને પછી ગાડી બાડી વાળીને હવે સીધા જસ્તર. તો હવે છે ને આપણે ગોંડલ પૂગી ગયા છીએ અને હવે એવું છે કે વાળું પાણીનો ટાઈમ પણ થઈ ગયો હોય. તમને બધાને ભૂખ લાગી છે? લાગી છે? કોઈ હા હજી નથી પાડતું એટલે બરોબર ભૂખ નહીં લાગ્યું એમાં લંગાઈ ગયા એવું થયું. આમાં કેવું હોય ખબર મામા, આમ રાવામાં બધા બહુ આમ કેવાય કામ ઉમંગમાં હોય થોડા કામ, અને પછી રિટર્ન માં આવે ને ત્યારે બધાના મોઢા આમ જોવા લાયક હોય. તો અહીંયા ગોંડલમાં એવું છે કે અમારા એક ખાસ મિત્ર છે, એને એક જમવાની હોટલ છે ને તો આપણે જમવા જવાનું છે. એમની પાસે આપણે લોકેશન બધું મંગવી લીધું છે. હવે ના જઈને સીધા આપણે મળશું. ફાઇનલી આપણે ગોંડલમાં મારા ખાસ મિત્રની હોટલ માલધારી રેસ્ટોરન્ટમાં આપણે પહોંચી ગયા છીએ અને હવે બધું હમણાં હાલે ગયા છે ગાડીમાં આયલા ધર. તો અહીં કણે આપણે એમ કેવાય કે પાણી કરવાનો પ્રોગ્રામ છે. કેમ છે નીલેશભાઈ? કેમ છે મજામાં? કે દિવસ ને આપણે કેતા હતા આવો હોટલે આવો, પણ આજ ફાઇનલી મોકો મળી ગયો. આવી ગયા ને અમારા નીલેશભાઈ ને ઇતરિયાના છે. હા ઇતરિયા બહુ આવી ગયા પછી આ હોટલ જયારે હોય ને ત્યારે ફોન કરે ને એમ કે તમે એકવાર ખાલી હોટલે આવો, પણ આજ ફાઇનલી મોકો મળી ગયો. પણ અમારે આ બધું આવવાનું થાય નહીં અને નીલેશભાઈ ની હોટલે અવાય નહીં એવું થતું. આમ તો ફોન માં વાત થતી હોય ભેગા નથી થયા ભેગા નથી થતા પણ હવે ભેગા થઈ ગયા ફૂલ મજા કરતી. અમારા નીલેશભાઈ પણ એમ કેવાય કે મસ્ત મજાની રેસ્ટોરન્ટમાં રહીને કામ કરા થાય. ચેનલ નું પણ કામ કરે. મકવાણા નિલેશ કુકિંગ રસોઈનું. તો મકવાણા નિલેશ કુકિંગ રસોઈ છે, તો એને એકવાર તમે જરૂર વિઝિટ કરજો. ઇન્સ્ટાગ્રામ માં પેસે એને ફોલો કરતા આવજો, બરોબર? તો હવે આપણે નીલેશભાઈ મસ્ત મજાનું આપણે સારું જમવાનું બનાવ્યું હોય તો વાળું પાણી આપણે કરી લઈએ. તો હવે આપણે જમવાનું બધું આવી ગયું છે. જમવામાં એમ કેવાય કે 32 જાતના ભોજન હોય, આમ ગણાય નહીં એટલા બધા ભોજન છે. તો આના નામે મને નથી આવડતા. આપણે ખોટી માથાકૂટ કરવી એને કરતા આપણે નીલેશભાઈ ને પૂછી લેવી ને તો વધારે સરળ છે. શું કેવું નીલેશભાઈ તમારું? જમવાનું કઈ બહુ સારું મળે. ગુજરાતી થાળી 150 ફૂલ થાળી. થાળીમાં 4 શાક હોય, રોટલી, રોટલા, પરોઠા, દહીં, શ્રીખંડ, માખણ, ખીર, ખમણ, અથાણા હોય, 10-12 જાતના અથાણા હોય. મને તો એવું લાગે અથાણામાં લગભગ કેટલી વેરાયટી દેખાશે? આમ 7-8 વેરાયટી ખાલી અથાણા ની જ દેખાય. સંભારા 4 હોય. એમાં આપણે થાળીમાં ખીર અને પાપડ લિમિટેડ હોય. બીજું બધું જેટલું ખાવું ને એટલું અનલિમિટેડ મળે. અને મીઠાઈમાં સ્વીટમાં આપણે ઠંડામાં સ્વીટમાં અત્યારે ખીર હાજર હોય. 2 ટાઈમ ખીર આપી. અને અત્યારે જે શ્રીખંડ ખાવું હોય એને શ્રીખંડ એક્સ્ટ્રા મળે, દહીં મળે અને માખણ મળે. દૂધ પીવું હોય ને દૂધ મળે. તો આ રીતનું આપણે નીલેશભાઈ ની હોટલે જમવાનું બધું છે. હવે આ બધું જોઈને તો હવે રહેવાતું નથી. હવે ફટાફટ આપણે જમવાનું ચાલુ કરીએ. તો હવે આપણે જમી લીધું છે અને એમ કહેવાય કે દિનેશભાઈ હા એકવાર આ હોટલ લઈ ગયા કે માલધારી રેસ્ટોરન્ટમાં જમી જાય કે અહીંથી જમ્યા વગર જાય નહીં. આ રસ્તે નીકળે ને તો અહીંથી જમી જાય એવી મજા આવી. મજા આવે. ટોટા વખાણ નહીં કરતા, વાત લઈને પછી વખાણ કરું. તમારું શું કેવું નહીં? અને આ જે જમે ને એ વખાણ કરીને જાય છે. કોઈ દિન અમે તો અનલિમિટેડ નો છૂટ દેવી છે. મજા ન હોય તો પૈસા પાછા લઈ જવાના.
પણ એક ગ્રાહક અમને 7-8 વર્ષથી નથી મળ્યો કે પૈસા પાછા માંગવા આવે, કારણ કે જમીન વખાણ જ કરે છે. અને ફૂલ ડીશ માં આપણે કેટલું છે? ફૂલ ડીશ ના 150 રૂપિયા છે. 4 શાક, રોટલી, રોટલા, છાશ, પાપડ, બપોરે હોય તો દાળ ભાત, ખીર, ખમણ, ખીર પાપડ લિમિટેડ હોય, બીજું બધું અનલિમિટેડ, જેટલું ખાવું હોય એટલું. અને આપણે આ રસ્તો કયો ગણાય છે? એટલે ગોંડલ આવો ને એટલે ગોંડલ થી રાજકોટ રોડે ચડવો એટલે માર્કેટ યાર્ડ ની બાજુમાં આપણે રાજકોટમાં ટૂંકમાં મેન રોડ મેન હાઈવે છે. મેન હાઈવે. તો એકવાર આ રસ્તે નીકળો તો એમ કહેવાય કે માલધારી રેસ્ટોરન્ટ એકવાર જરૂર વિઝિટ કરજો. અમે તો ફૂલ આનંદ લીધો છે અને હવે આપણે ધીમે ધીમે જુનાગઢ બાજુ આપણે હાલતા થઈ જાય. તો આપણે હવે જમી કાઢવીને હવે પાછા આપણી ગાડીમાં બેસી ગયા છીએ અને બધા અહીંયા પાછળ બેઠા ને એ બધા બહુ ખાધું, બહુ માટાવાળા લાંબા લ થઈને બેઠા. કેમ ખાવાની કેવી મજા આવી? એમાં પાછા અમુક તો એમ કે પેટની કલીપું ખોલવી પડે. એટલું બધું ખવાઈ ગયું. બોલો કેટલું સ્વાદિષ્ટ લાગ્યું હોય છે. એવું થયું કે નહીં? ખાવાનું બહુ મસ્ત, ખાવાનું કઈ ઘટે નહીં. એમ મેં કીધું ને એમ ઓલા કે પેટની કલીપું ખોલવી પડે, એટલું બધું ખવાઈ ગયું હોય તો એ ખાવામાં કઈ ઘટે નહીં. હું કેવું રહ્યું રાજુ મામા તમારે? ડ્રાઇવિંગ કરવાનું ડ્રાઇવિંગ કરવાનું હોય ને આ ગમે ના ફરવા જાય ને એટલે મામાનું કામકાજ એવું છે, ખાવાનું થોડું ઘણું જ રાખવાનું. પણ આ ખાવાની બહુ મજા આવી ને એટલે આમ ઘરે ને ખવાઈ જાય એમ. તો નીંદર આવે એટલે થોડુંક આમ માપે ખાય. પણ હવે આપણે ધીમે ધીમે હાલતા થઈ ગયા છે ને આથી બસ આપણે જુનાગઢ હવે ગોંડલ થી કેટલું 60-65 કિલોમીટર જેટલું આગું થાય છે. બસ 1.5 કલાકનો રસ્તો કહેવાય એવું બધું છે. તો ફાઇનલી હવે આપણે જુનાગઢ પૂગી ગયા છીએ અને હવે આપણે ગાડીને પાર્કિંગ કરવાનું છે. એટલે બે ભાઈઓ તો આપણે નીચે ઉતરી ગયા છે. હરખી જગ્યા ગોતજો, આમ કા ખાલી હોય ને સીંધો ને કાસમાં દેખાતું નથી. તો આ સાઈડ છે ને પાર્કિંગ કરે એવું છે ને એટલે આપણે ગાડીને અહીંયા પાર્કિંગ કરી નાખશું અને પછી સુવા માટે રૂમ ની વ્યવસ્થા કરવી. પેલા તો ગાડીને મેન કામકાજ આપણે શું હોય ગાડીને પાર્કિંગ કરવાનું. તો હવે આપણે ગાડી પાર્કિંગ થઈ ગઈ છે અને હવે હેઠા ઉતરી જુનાગઢ આવી ગયું. હા ભાઈ, લાગે છે ને જુનાગઢ છે ને ક્યાંક અંધારામાં બીજે ક્યાંક નથી અહીંયા જુનાગઢ જ જોયું. તમામ મોટું શંકર ભગવાનની મૂર્તિ જેવું કાંક છે આગળ ત્યાં બોલ પર આગળ હા કેવું હે ઈ આપણે હવે સવારે જોવાનું છે. પેલા તો આપણે રૂમ ની વ્યવસ્થા કરવાની કયો. તો પેલા છે ને આપણે ગાડીમાંથી ઠેલા બેલા લઈ લેવી. પડી નથી ગયા ને એટલે એક જોઈજો, ઠેલા જોજો, પડી નથી ગયા ને. હું ભણવા જતો જો બુકુ છે એમ નામ છે. હું ભણવા જતો ટિફિન નો ઠેલો જો હજી બુકુ છે. ખોલ્યો તો ડાયરેક્ટ કપડા ભરી દીધા અંદર. હા સીધા કપડા ભરવાનું એ ઠેલા શું છે કે કઈ જોવા નહીં. તો હાલો ફટાફટ હવે પેલા તો રૂમ ની વ્યવસ્થા કરી. તો હવે છે ને આપણે વાડીમાં પૂકી ગયા છીએ અને રૂમમાં તો આપણે પ્રયત્ન કર્યો પણ રૂમ હવે અડધી રાતે કઈ મળે. અત્યારે કેટલા 12:30 વાગવા આવી ગયા. તો રૂમ ની કઈ વ્યવસ્થા નથી થાય પણ આપણે વ્યા છીએ વાડીમાં. અહીંયા પણ તો બધા પથારી કરી એક આ બાજુ ઉપર પંખા છે એટલે કઈ મચ્છર ની કઈ ઉપાધિ નહીં રહે. અને હવે સીધા આપણે સવારે મળશું અને સવારે આપણે સીધો ગિરનાર ચડવાનું છે. ગિરનાર ખાલી આ ફૂગવામાં થોડુંક આમ થાકોડા જેવું લાગ્યું હોય તો હજી તો ગિરનાર ચડવાનો બાકી જ છે. કઈ કેટલા બધા થાકી જવાનું. ગિરનાર ની મોજ માણવા માટે કાલનું અવલોકન થવાનું બહુ જ આજ તો બહુ જ આનંદ કર્યો, બહુ જ એન્જોય કર્યો. તો આ સાથે તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું. તો ફરી પાછા મળશું આપણે એક નવા વ્લોગ સાથે. બાય બાય.